મિત્રો, એકદમ પોચા અને સ્વાદિષ્ટ વણેલા ગાંઠિયા આજે આપણે બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો લુક આવી રહ્યો છે. એક એક ગાંઠિયો ક્રેકવાળો બન્યો છે, એટલે અંદરથી પણ તે ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે અને મસ્ત મજાના પોચા પોચા રૂ જેવા ગાંઠિયા બની રહ્યા છે. તો આજે આપણે બનાવશું સરસ મજાના વણેલા ગાંઠિયા. ઉપરથી ભભરાવશું હિંગ અને તેનો સ્વાદ માણીશું. સાથે આપણે પપૈયાનો મીઠો સંભારો, તળેલા મરચાં તથા પપૈયાનો તીખો સંભારો પણ ખાઈશું. ગાંઠિયા બનાવવા માટે એક પોળા વાસણમાં 1 પાવરું તેલ લઈશું. તેમાં આપણે ગાંઠિયાનો સોડા ઉમેરશું. ત્યારબાદ આપણે જરૂર મુજબ મીઠું ઉમેરશું અને જરૂર મુજબ અજમાને આપણે હાથેથી ક્રશ કરી લેશું અને ત્યારબાદ આપણે તેને ઉમેરશું અને 3 થી 4 ચમચી જેટલું પાણી લેશું. પછી આ દરેક મિશ્રણ છે એને એકદમ સરસ એક સરખું ફેંટશું આપણે થોડી વખત, જેથી કરીને એનો આખો કલર છે એ બદલાઈ જશે અને એકદમ સફેદ થઈ જશે. આશરે 3 થી 4 મિનિટ આ રીતે આપણે તેને ફેંટશું, જેથી સરસ મીઠું અને સોડા છે એ ઓગળી જશે. હવે આપણે એક વાટકો ભરી અને ચણાનો લોટ લેશું અને તેને સરસ મજાનું ચાળી લેશું, જેથી અંદર કોઈ પણ ગુઠલી ન રહે અને એકદમ સરસ મજાનો લોટ છે એ બંધાઈ જાય. તો સૌ પ્રથમ આપણે લોટ છે એને કઠણ જ રાખશું અને જેમ જેમ આપણે જોશે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને તેને હળવે હાથે એકદમ સરસ રીતે આપણે દઈ અને મસળતા જશું. પાણી જેમ જેમ ઉમેરતા જશે તેમ તેમ એનો કલર છે એ પણ બદલતો જશે. એટલે આપણે આ રીતે પાણી ઉમેરતું જવાનું અને લોટને ધીમે ધીમે ઢીલો કરતું જવાનું છે. તો આ રીતે આપણે લોટ છે એને મસળવાથી લોટમાં એક જાતની ચીકાશ આવી જશે, જેથી આપણે જ્યારે ગાંઠિયા વણશું ત્યારે લોટ છે એ કટકા થઈને તૂટે નહીં. તો આ રીતે આપણે સરસ રીતે એને મસળી લેવાનો છે ને જરૂર મુજબ આપણે હજી એવું લાગે કે કઠણ છે તો થોડું થોડું પાણી છે એ પાણીવાળો હાથ કરી અને તેને ફરીથી મસળી લેવાનું છે. હવે આપણે પાટલા ઉપર તેલ લગાવતા જાશી અને તેને સરસ રીતે મસળતા જાશી. હવે અહીં આપણે આખા પાખા ખાંડેલા મરી છે એને આપણે અત્યારે ઉમેરશું, જેથી લોટ છે એ કાળો ન પડે. તો આ રીતે આપણે એમાં મરી છે એને પણ મિક્સ કરી અને ફરી પાછું આપણે એને મસળી લેશું. તો જોઈ શકો છો કે એકદમ લોટમાં ચીકાશ આવી ગઈ છે. હવે આપણે તેલ મૂકી દઈશું અને આ રીતે ધીમે ધીમે ગાંઠિયા છે એ વણીશું, જેથી એક એક ગાંઠિયો છે જુઓ તમે જોઈ શકો છો કેટલો સરસ વળ આવે છે. હથેળીનો જે ભાગ છે એનો જ આપણે ઉપયોગ કરી અને હળવે હાથે એને આપણે વણતું જવાનું છે. તો આ રીતે આપણે વણેલા ગાંઠિયા છે એ બનાવી લેશું. જોઈ શકો છો કેટલા સરસ વળ છે એ વળી રહ્યા છે. એક નીચેની તરફ ખેંચવાનું, પાછું આખું બધું ઊભું કરી લેવાનું, એટલે પાછું જ્યારે તમે વણશો એટલે વળ છે ઓટોમેટિક બનતા જશે. આ રીતે આપણે કરી લેવાનું. તેલ પણ આપણે એકદમ ધીમું જ રાખવાનો છે ગેસ, અને સાવ મીડિયમ આવેલું હોય ત્યારે આપણે બધા ગાંઠિયા છે એ ઉમેરી દેવાના છે અને ધીમે ધીમે એને ઉપર આવવા દેવાના છે, એટલે એક એક ગાંઠિયો છે એ સરસ મજાનો ચડી જશે. આ રીતે તેલમાં આપણે મૂકી અને તેને આપણે તળી લેશું. એકદમ ધીમા તાપે ચડવા દેવાનું છે અને થોડી વાર પછી આપણે એને ફેરવશું. તો આ રીતે સરસ મજાના ગાંઠિયા બનાવવા ખૂબ જ સરળ છે. તો આ રીતે તમે પણ ઘરે બનાવજો અને ગરમા ગરમ ઘરના બધાને ખવડાવજો. ખરેખર બહાર કરતાં આપણે ઘરે બનાવીએ
તો તેલ છે એ પણ આપણું ઘરનું ચોખ્ખું જ હોય છે. બહારના તેલમાં તો વારંવાર ઉકળતું હોવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેથી આપણે ઘરે જ જો આ રીતે બનાવી તો તે શુદ્ધ પણ બને અને આપણે સરસ રીતે બનાવીને ઘરનાઓને ખવડાવી શકીએ. તો આ રીતે ધીમા તાપે તળવાથી જોઈ શકો છો કે દરેક ગાંઠિયો એકદમ પોચો ફૂલી ગયો છે અને એકદમ હળવા બની જશે અને દરેક ગાંઠિયામાં ક્રેક આવી જશે, જેથી અંદરથી પણ તે સરસ ચડી ગયો હોય. આ રીતે બનાવશો એટલે તમને વારંવાર બનાવી અને ખાવાનું મન થશે. અહીં સોડાનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખેલું હોવાથી તે આપણા શરીરમાં નુકસાન કરતું નથી અને આ તમે આ રીતે ઓછા સોડાવાળા ગાંઠિયા ખાશો એટલે તમને સ્વાદમાં પણ ઘણો બધો ફેર જોવા મળશે. હવે ઉપરથી આપણે ગરમા ગરમ હિંગ છે એ ગાંઠિયા ઉપર ભભરાવશું. તો આ રીતે ખૂબ જ સરળ રીતે ગાંઠિયા છે એ બની જશે. માત્ર 10થી 15 જ મિનિટમાં ગાંઠિયા બની જાય છે. તો આપણે ઘરે બનાવી અને સરસ મજાના સ્વાદવાળા શુદ્ધ અને સાત્વિક ગાંઠિયા આપણે આપણા ઘરનાઓને પણ ખવડાવી શકીએ. નાના મોટા સૌને ભાવશે આ ગાંઠિયા જો આ રીતે બનાવશો એટલે ખૂબ જ સરસ રીતે ગાંઠિયા બનશે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.